નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ ધોરણ 5 વિષય આસપાસ પ્રકરણ 2 સાપ અને મદારીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. મદારી સાપને રાખવા માટે કયા સાધનનો ઉપયોગ કરે છે? તો નીચે ઓપ્શન આપેલા છે: લોખંડની પેટી, વાંસની ટોપલી, કાચની બરણી કે પછી ચામડાની થેલી. તો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન બી, વાંસની ટોપલી. પ્રશ્ન નંબર 2 જોઈએ. સાપના ખેલ બતાવનારને શું કહેવામાં આવે છે? તો નીચે ઓપ્શન આપેલા છે: વાઘરી, મદારી, ભરવાડ કે પછી ગારુડી. તો સાપનો ખેલ બતાવે અને મદારી કહેવાય, એટલે સાચો જવાબ છે ઓપ્શન બી, મદારી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. મદારી સાપને મોહિત કરવા માટે કયું વાદ્ય વગાડે છે? ઓપ્શન જોઈએ: વાંસળી, ઢોલ, બીન, મંજીરા. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, બીન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. સપેરાઓ એટલે કે મદારી દીકરીના લગ્નમાં ભેટ તરીકે શું આપે છે? તો ઓપ્શન આપેલા છે: સોનું, કપડાં, સાપ કે પછી વાસણો. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, સાપ. પછી જોઈએ પ્રશ્ન નંબર 5. કાલબેલિયા નૃત્યમાં કયા પ્રાણી જેવું હલનચલન હોય છે? તો ઓપ્શન આપેલા છે: માછલી, સાપ, મોર, હરણ. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, સાપ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. ભારતમાં જોવા મળતા સાપમાંથી કુલ કેટલા પ્રકારના સાપ ઝેરી હોય છે? ઓપ્શન આપેલા છે: 2, 4, 6 કે 8. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, 4. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી? તો ઓપ્શન આપેલા છે: કોબરા એટલે કે નાગ, અજગર, ખડચિતળો કે પછી કાળોતરો. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, અજગર. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. સાપને કેટલા પોલા ઝેરી દાંત હોય છે? ઓપ્શન આપેલા છે: 1, 2, 3 કે પછી 4. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, સાપને 2 પોલા ઝેરી દાંત હોય છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. સાપ કરડવાથી જે ઝેર શરીરમાં ચડે છે તેની દવા શેમાંથી બનાવવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે: વનસ્પતિમાંથી, સાપના ઝેરમાંથી જ, માટીમાંથી કે પછી કેમિકલમાંથી. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, સાપના ઝેરમાંથી જ. એટલે સાપ કરડે અને આપણા શરીરમાં જે ઝેર ચડે એની દવા સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. સાપ ખેડૂતનો મિત્ર ગણાય છે કારણ કે તે ખેતરમાં કોને ખાઈ જાય છે? તો ઓપ્શન આપેલા છે: પક્ષીઓને, ઉંદરને, અળસિયાને કે પછી તીડને. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ઉંદરને. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 11. મદારીઓ જંગલમાંથી વીણેલા છોડમાંથી શું બનાવતા હતા? તો ઓપ્શન આપેલા છે: રમકડા, દવાઓ, ખોરાક કે પછી કપડાં. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, દવાઓ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 12. નીચેનામાંથી કયું વાદ્ય સૂકી દૂધીમાંથી બનાવવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે: બીન, તુંબા, ખંજરી કે પછી આપેલ તમામ. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, એટલે કે બધાય જવાબો સાચા છે, એટલે ઓપ્શન ડી આપણે ટીક કરવાનું થાય. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 13. સરકારે જંગલી પ્રાણીઓને પકડવા અને રાખવા વિરુદ્ધ કાયદો કેમ બનાવ્યો? તો ઓપ્શન આપેલા છે:
પ્રાણીઓના રક્ષણ માટે, પ્રાણીઓનો શિકાર અટકાવવા, તેમની ચામડી વેચાતી અટકાવવા, કે પછી ડી આપેલ તમામ. તો અહીંયા પણ એ બી સી ત્રણેય સાચા છે, એટલે આપણે ડી ઓપ્શન ઉપર ટિક કરવાનું થાય. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 14. નાગ ગુંફન પ્રકારની ભાત એટલે કે ડિઝાઇન કયા રાજ્યની કળામાં વધુ જોવા મળે છે? તો ઓપ્શન આપેલા છે સૌરાષ્ટ્ર એટલે કે ગુજરાત, પછી પંજાબ, બિહાર કે પછી અસમ. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સૌરાષ્ટ્ર એટલે કે ગુજરાત. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 15. મદારી સાપના કરડવાના નિશાન પરથી શું જાણી શકતા હતા? તો ઓપ્શન એમાં આપેલું છે સાપની ઉંમર, ઓપ્શન બીમાં આપેલું છે કયા પ્રકારના સાપે કરડ્યું છે, ઓપ્શન સીમાં આપેલું છે સાપ ક્યાં ગયો છે, અને ઓપ્શન ડીમાં આપેલું છે સાપ નર છે કે માદા. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કયા પ્રકારના સાપે કરડ્યું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.